સૌપ્રથમ તમને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં આપણે જાણીશું ગુજરાતી કીબોર્ડ કેવી રીતના કરવું। હા મિત્રો, તમારા મોબાઈલમાં હિન્દી અથવા ઇંગ્લિશ કીબોર્ડ છે અને તમે તમારા મોબાઈલમાં ગુજરાતી કીબોર્ડ કરવા માંગો છો। ગુજરાતી કીબોર્ડથી ગુજરાતી ટાઈપિંગ કરી શકશો, ગુજરાતીમાં કોઈ નંબર એડ કરી શકશો, ગુજરાતીમાં કોઈને ટેક્સ્ટ મેસેજ પણ તમે મોકલી શકશો। તો આપણે આ વિડીયોમાં જાણીશું ગુજરાતી કીબોર્ડ કેવી રીતના કરવું। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। તો મિત્રો, સૌપ્રથમ તમારા મોબાઈલમાં કોઈ પણ જગ્યાએ કીબોર્ડને ઓપન કરી લેવાનું છે। તો અહીંયા હું વોટ્સઅપમાં કીબોર્ડને ઓપન કરી લઉં છું। અહીંયા મેં વોટ્સઅપ એપ્લિકેશનને ઓપન કરી લીધું। વોટ્સઅપને ઓપન કર્યા પછી અહીંયા હું કીબોર્ડને ઓપન કરી લઉં છું। તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા ઇંગ્લિશ કીબોર્ડ છે। ગુજરાતી કીબોર્ડ કરવા માટે તમારે અહીંયા સેટિંગના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। તમે જેવા સેટિંગના ઓપ્શન પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા ઘણા બધા ઓપ્શનો બતાવે છે। તો તમારે અહીંયા લેંગ્વેજ પર ક્લિક કરી દેવાનું છે। લેંગ્વેજ પર ક્લિક કર્યા પછી તમારે અહીંયા કીબોર્ડ બતાવશે। તો અહીંયા ગુજરાતી કીબોર્ડ નથી। ગુજરાતી કીબોર્ડ એડ કરવા માટે એડ કીબોર્ડ પર ક્લિક કરી દેવાનું છે। એડ કીબોર્ડ પર ક્લિક કર્યા પછી તમે જોઈ શકો છો ઘણા બધા ઓપ્શનો આવે છે અને ઘણી બધી ભાષાઓ બતાવે છે। તો મિત્રો, તમારા મોબાઈલના ડેટા ચાલુ રાખવાના છે। અહીંયા મારા મોબાઈલમાં ઇન્ટરનેટ ચાલુ છે। ત્યારબાદ તમારે અહીંયા ગુજરાતી ભાષા પર ક્લિક કરવાની છે। ગુજરાતી ભાષા પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા બે કીબોર્ડ બતાવે છે, ઇંગ્લિશ અને ગુજરાતી। નંબર 1 કીબોર્ડ એમ કહે છે, શું તમે ગુજરાતી લખવા માગો છો ઇંગ્લિશ કીબોર્ડમાં? તો તમારે એના પર રાઈટ રાખવાનું છે, પણ આપણે તો ગુજરાતી કીબોર્ડ અને ગુજરાતીમાં લખવાનું છે। તો તમારે અહીંયા નંબર 2 પર ક્લિક કરવાનું છે અને નંબર 1 વાળો અહીંયાથી હટાવી દેવાનું છે। ત્યારબાદ તમારે અહીંયા ડન પર ક્લિક કરવાનું છે। ડન પર ક્લિક કરશો એટલે અહીંયા ગુજરાતી ભાષા આવી જશે। ત્યારબાદ તમારે એક સ્ટેપ પાછું આવી જવાનું છે। પાછું આવ્યા પછી કીબોર્ડને ઓપન કરવાનું છે। અહીંયા ઇંગ્લિશ ભાષા બતાવે છે। ગુજરાતી ભાષા કરવા માટે અહીંયા તમારે ક્લિક કરવાનું છે। તમે જો એના પર ક્લિક કરશો હિન્દી બતાવશે। ત્યારબાદ ફરીથી ક્લિક કરવાનું છે એટલે ગુજરાતી આવી જશે। અને આ ઓપ્શન તમારા મોબાઈલ ના આવે તો મિત્રો, અહીંયા તમારે લેંગ્વેજ પર ક્લિક કરીને રાખવાની, ઇંગ્લિશ લખેલ છે ત્યાં તમે જ્યાં ક્લિક કરીને રાખશો એટલે આગળ આવું પેજ આવશે। તો તમારે ગુજરાતી પર ક્લિક કરવાનું છે। અહીંયા ગુજરાતી કીબોર્ડ થઈ ગયું અને તમે જો બોલીને લખવા માગો છો તો તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે। અને આ ઓપ્શન તમારા મોબાઈલ ના આવે તો તમે કોમેન્ટ કરજો, એના ઉપર આપણે વિડીયો બનાવી દઈશું। તો મિત્રો, આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય અને વિડીયો મદદરૂપ થયો હોય તો જ વિડીયોને લાઈક કરજો, નહીંતર તમે ડિસલાઈક કરી શકો છો। મિત્રો, આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે।